રાજકોટમાં ટ્રાફિક પોલીસના હપ્તારાજનો ખુલાસો થયો। શહેરમાં પ્રવેશતા ડમ્પર ઉપર ટ્રાફિક પોલીસના બે હાથ। પોલીસે હપ્તા લેતી હોવાની ડમ્પર ડ્રાઈવરે કબૂલાત કરી છે। ડ્રાઈવરે કહ્યું, શેઠ હપ્તો આપે છે, અમને ન ખબર હોય। જાહેરનામાને પણ ગોળીને પી ગયા છે આ ભ્રષ્ટ અધિકારી। 150 ફૂટ રિંગ રોડ પર ખુલ્લેઆમ આ ડમ્પરો દોડી રહ્યા છે। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ મોટા દાવાઓ કરતું હોય છે। હું અત્યારે નાણાવટી ચોકમાં છું ને 9:20 થઈ છે। સવારના 8 વાગ્યાથી ભારે વાહનોને પ્રવેશબંધી હોય છે, પરંતુ બેફામ ચાલતા ડમ્પરો આ દ્રશ્યો જોઈ શકાય છે કે નાણાવટી ચોક અંદરથી આ ડમ્પર છે તે પસાર થઈ રહ્યું છે। સૌથી મોટો સવાલ છે, ગત રોજ ડમ્પરની હડફેટે એક વિદ્યાર્થીની છે તેનું મોત નીપજ્યું હતું, પરંતુ સૌથી મોટો સવાલ છે કે પોલીસની રહેમરા હેઠળ જ આ ડમ્પરો છે તે શહેરની અંદર પ્રવેશ કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે, નાણાવટી ચોકની અંદરથી આ પસાર થઈ રહ્યું છે। જે આ દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળે છે, GJ 380 3010 નંબરનું આ ડમ્પર છે જે અહીંથી પસાર થઈ રહ્યું છે। આપણે ડ્રાઈવરને પૂછશું ક્યાંથી આવે છે। ક્યાંથી આવ્યા તમે? અમે ઇન્દિરા સર્કલ પાસેથી। અમને ખબર નથી, શેઠે કીધું એટલે અમે હાકી। મહેશભાઈ અહીંયા લોકલમાં જ પાણા ભર્યા, પાણા જેલરમાંથી અહીંયા આપણે માધાપર ચોકડી પાસે, અહીંયા આપણે ઇન્દિરા સર્કલ પાસે। ના હપ્તા ચાલુ એ આપણને ખબર નથી, એ શેઠ ને ખબર હોય। એવું હોય છે તો આપણને કઈ ખબર નથી। હા એવું હોય, એ આપણને બે ના કયા ના સિટીમાં કોઈ નતો। ના આખો દિવસ હોય, કઈક બપોર સુધી હોય ને એવું હોય। જોઈ શકાય છે, મહેશભાઈ નામના જે વ્યક્તિ છે તેનું આ ડમ્પર છે, તેના 2 ડમ્પર ચાલી રહ્યા છે। સૌથી મોટો સવાલ છે, ગત રોજ જે રીતના ભારે વાહનોને પ્રવેશ બંધી હતી તેના લઈને ખાસ જે આ પથ્થરો તમે જોઈ શકો છો ભરેલા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના રાજકોટમાં હનુમાન મઢી ચોકની અંદર ગત રોજ અકસ્માત સર્જાયું, પરંતુ ટ્રાફિક પોલીસ માત્ર દાવા કહી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટની આ રિયાલિટી ચેકની અંદર સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે કે ડમ્પર ચાલકો પોલીસને હપ્તા પણ આપી રહ્યા છે। ખુદ ડ્રાઈવરે સ્વીકાર્યું કે હપ્તા આપે છે, તેના કારણે આખો દિવસ અમને ચાલવાની છૂટ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।